મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। સવારમાં તો કેટલી સાફ સફાઈ કરવાનું કામ ઉપાડી દીધું છે। ઉપરના રૂમમાં આપણે 3-4 દિવસથી એમનેમ આવ્યા જ નહોતા। આવીએ કામ પૂરતું કામ કરીને વયા જાય તો સવારમાં બધું સાફ સફાઈ કરી નાખી છે। બધું છડી ઝાપટીને કચરા વાયરા, પોતા કર્યા ને બધું આડાવડું હતું ઠેકાણે પાડ્યું। અને આ ખાટલો જો દીદી આવ્યા તો આપણે નીચે ઉતાર્યો તો એને હોવા માટે, તો જો તે વહી ગયા છે ને એટલે 2-3 દિવસે નીચે પડ્યો હતો તો જો આડો આવતો હતો ભાઈ, તો સવારમાં ભાઈને કીધું હાલો આપણે ચડાવી દઈએ ખાટલો, પછી જ નાવા ધોવાનું કામ કરીએ। ખાટલો ચડાવી દીધો છે ને ખૂણામાં જો એને મૂકી દીધો છે। કબાટમાં થોડું સરખું કર્યું ને હજી જો આજ તો ટાઈમ મળે તો ઇસ્ત્રી કરવી છે। મમ્મીના ગાઉન એમનેમ પડ્યા છે, હજી એને સિલાઈ મારવાનું કામ કરવાનું છે। અને જો નાસ્તો બાસ્તો કરી લીધો છે। મમ્મીને રોટલી કરી દીધી હતી ગરમ, ને આપણે ચકરી ને ચેવડો ને ખાખરા એવું બધું ખાઈ લીધું હતું। કાલ તો કેટલી ઘડી અમે હિંચકા ખાધા હતા બપોરે। અહીંયા જો હવે કંઈક ટાઈમ મળે છે વરસાદમાં, આ હિંચકો ચોમાસામાં જ કામ આવે છે, બાકી તો એમનો પડ્યો હોય છે, ટાઈમ કાંઈ હોય નહીં તો ઉપર આવવાનો। અત્યારે તો મજા આવે, કંઈ નીંદર આવતી ન હોય, વરસાદ આવે ને એટલે ત્યાં હિંચકા ખાવાની મજા આવે। રૂમમાં કચરાનો વેરત કેવું ગંધારું લાગતું હતું ને મસ્ત કચરા વેરત એકદમ ચોખ્ખું ચણાક થઈ ગયો છે। તો આજ તો વરસાદ નથી ને એકદમ સરસ પવન છે, તો આપણે કાલે કપડાં નહોતા ધોયા, આજે આપણે કપડાં ધોવા નાખી દઈએ। અને આજે નીમી 11 છે। નીમી એટલે મમ્મી એમ કહેતા હોય કે નીમ લેવાય, આ મોટી 11 છે ને તો આજે કાંઈક નીમ લેવા હોય ને તો નીમ લેવાય એવી મમ્મી કહેતા હતા। મોટી 11 છે આજે તો જો ભાઈ ધોઈ દીવાબત્તી ભાવી કે કરી લીધા ને ગૌશાળાએ જવાનું કહેતા હતા ગાયોને ઘાસ નાખવા માટે, તો એ ગયા છે। હું તો ઉપર શું કાંઈ ખબર નથી ગયા કે નથી, એનું મોડું થઈ ગયું છે। કયુંના કામ કરતા હતા તો નીચે ત્યાં સુધી રસોઈ જ માંડવી પડશે। પહેલાં પાણી મોટર ચાલુ કરી લેવાની અને પછી રસોઈ માંડીએ આપણે। સવારમાં નાસ્તો બનાવ્યો, મમ્મીને હાથલાનું જ્યુસ ઓલું બનાવી દીધું ને તો એમાં ટાઈમ વયો છે। ઘંટી આપણે કાલે રાતના સાફ કરી નાખી હતી એટલે વાંધો નહોતો, બાકી તો અત્યારે આપણે બપોર થઈ જાય તો ઘંટી સાફ કરવા રાખી હોત ને તો ઘંટી અત્યારમાં પેક કરીને મૂકી દીધી છે। ને ઉંદેડી હમણાં તો એક હેરાન કરે છે, જો રોજ આવે છે તો એ બધું આડાવડું જોવું પડે કે કંઈ કાપી નથી ગઈ ને એટલે એવું બધું છે। તો હાલો આપણે પહેલાં જે જઈ વાગવામાં થઈ ગયા છે 12 ને જો લોગ ઉતારવાનો ટાઈમ આપણે હવે મળ્યો છે, કેમ કે જો આપણે અત્યારે હમણાં ગયા હતા ગૌશાળાએ ગાયોને ઘાસ નાખવા માટે, તો પહેલાં આપણે જે મળતું હોય ઘાસ ત્યાં પહેલાં પૂછવા ગયા કે છે કે નહીં હાજરમાં, તો ત્યાં હતું। પછી રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો, પછી રિક્ષાવાળા ભાઈમાં એ આવ્યા અને ત્યાં ગૌશાળા ગયા ને પછી ત્યાં નાખીને પછી ઘરે આવ્યા। આપણે સવારમાં ઉઠીને દીવાબત્તી કરી દીધા, નાહીને અને નાસ્તો કરી દીધો, ચેવડો ને એવું ખાધું હતું એટલે એટલી બધી ભૂખ લાગી હતી, કેમ કે થોડોક જ નાસ્તો કર્યો, ચેવડો ને એવું ખાધું હતું। પછી મમ્મીએ મસ્તમાં રવિવાર છે તો ગરમા ગરમ દાળ ભાત ને કોબીનો સંભારો બનાવ્યો હોય, તો જો હવે આપણે થોડોક દાળ ભાત ને સંભારો ને એવું ખાઈ લઈએ। થોડું જમવાનું તો આપણે જોકે મોડું હોય, 1:30-2 વાગ્યા લગી હોય નહીં, નાસ્તો કરી લે, ભૂખ લાગી તો થોડાક દાળ ભાત ને ગરમા ગરમ હોય ને તો થોડુંક મજા આવે ખાવાની, એટલે દાળ ભાત ને કોબીનો સંભારો એવું ખાઈ લઈએ। હજી ઉપર કપડાં સુકાવવા માટે ગઈ છે। દાળ ભાત અને કોબીનો સંભારો થઈ ગયો રેડી। આપણે એક વાટકામાં દાળ ને ભાત લઈ લીધા અને કોબીનો સંભારો લઈ લીધો હોય, અને જો અહીંયા હાલે જેઠાલાલ જોતા દાળ ભાત ખાવાની મજા કંઈક અલગ જ છે। ને પાછા તો રવિવાર છે તો જો રવિવાર સ્પેશિયલ દાળ ભાત બન્યા છે આજે તો હાલો બધા દાળ ભાત ખાવા। કોને મારી જેમ દાળ ભાત ને ભેગો કોબીનો સંભારો ફેવરિટ છે ને કોમેન્ટમાં બતાવી દેજો। 1 વાગી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ। તો જો મસ્ત મજાના દાળ ભાત છે, શાક કોઈને ખાવું નહોતું ને એટલે જો કોઈએ શાક બનાવ્યું નથી, ડુંગળી ને ચીભડા છે, દાળ ભાત છે, રોટલી ને સંભારો છે। જો ને આપણે આપણા માટે પરોઠા બનાવી લીધા છે, પરોઠા ને કેળું આપણે ખાવું છે, શાક ખાવાની હમણાં કંઈ ઈચ્છા જ નથી થતી એટલે જો આવું બધું બનાવ્યું છે। હાલો બધા બપોરા કરવા। 4 ને જો આજે કોઈ બપોરે સૂતા જ નથી, આ તો મમ્મી નથી સૂતા, અંજી નથી, હું નથી સૂતું, જો કે આપણે બપોરે સૂતા જ નથી। વરસાદી માહોલ થઈ ગયો તો અંધારું ફૂટું વરસાદ થોડું ઝાપટા આવે ને વહી ગયા। હજુ બપોરે આપણે જઈ મળ્યા કેમ કે વહેલા દાળ ભાત ને સંભાળીને જમી લીધું હતું ને એટલે ભૂખ એટલી બધી લાગી નહોતી આપણે, હવે ભૂખ લાગી 4:15 જેવું થયું, 4 વાગ્યા તો હજી મસ્ત મજાની ગરમા ગરમ મેગી બનાવી, ઘણા ટાઈમ પછી જો મેગી બની એ સૂપવાળી। દર વખતે અંજી ને બટેટાવાળી મેગી બનાવતી, બટેટા વગરની મેગી બનાવી, મને બટેટા વગરની મેગી વધુ ભાવે, એટલે સૂપ હોય ને એકદમ મજા આવે। મેગી ખાવા હાટું થઈને તો જઈમાં નથી બપોર, ના એવું નથી, એટલે મેગી તૈયાર થઈ ગઈ છે
અને ભેગી છે ઠંડી ઠંડી છાશ. જોઈ લો, ઠંડી ઠંડી છાશ ને મેગી. હાલો હવે મેગી ખાવી તો નથી ખાવી એવું છે. ચા પી લીધી મમ્મીને તો ભૂખ નથી ચા પીધો એટલે જો ત્યાં જેઠાલાલ હાલે છે અહીંયા મેગી ને સૂપ વાળ્યો પાછી. હાલો વરસાદની મેગી ખાવા હાલો બધાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે. તો જો કાલે તો બપોર પછી કાંઈ વ્લોગમાં લીધા જેવું હતું નહીં, કેમ કે ખાલી આરામ જ કર્યો છે ને કાંઈ કર્યું નથી. બપોર પછી મેગી બનાવીને ખાધીને પછી ટીવી જોઈને જો રસોઈ બનાવીને જમ્યો, એટલે જો કાંઈ વ્લોગ ઉતાર્યો નથી. કીધું 5 થી 6 મિનિટનો હતો તો એટલા હું મૂકવું. એટલે જો આજે મસ્ત મજાનું નવાઈ ધોવાઈને તૈયાર થઈ ગયું છે ને. તો જોજી કેટલા ઘડિયાળનો સેલ નાખવાનો છે. જો ઘડિયાળ બંધ પડી છે, એમાં તો અત્યારે 1:15 વાગ્યા છે. તો જો હમણાં ભાઈ આવ્યા હતા પણ ભૂલાઈ ગયો, એને ફોન કરવો પડશે. નીચેથી સેલ લઈને અહીંયા નાખી જાય. બહાર કાઢીને રાખ્યો તો ખરો ટેબલ ઉપર, પણ તોય ભૂલાઈ ગયો છે. ઘડિયાળ વગર મજા ન આવે. તો સવારમાં તો વહેલું કામ થઈ ગયું છે, વહેલા નવરા થઈ ગયા છીએ. અને તોરણ તો આપણે જો કાલે જ પતાવી દીધા હતા. કાલ બપોર પછીના મારા તોરણ પતી ગયા છે. તો જો ટાઈમ જાય નહીં, તોરણ વગર તો જરાય મને ગમે જ નહીં. એટલે જો આજ તો અત્યારમાં નવરી છું ને, તો મમ્મીના ગાઉનની સિલાઈ બાકી છે ને, તો જો એ બધું લઈને બેસી ગઈ છું. તો જો કીધું હાલો અત્યારમાં સિલાઈ કરી નાખીએ છીએ. ને જો મમ્મીને ડાયાબિટીસને ઓલું ચેક કરાવવા જવાનું છે. તો 15 દિવસ થઈ ગયા છે હોસ્પિટલને. 15 નહીં પણ ઓછા છે. 15 દિવસે ચેકઅપ કરવા જવાનું હતું, તો કાંઈક ઓછા, હજી તો વાર છે 15 દીમાં. પણ કીધું હાલો આજે ચેકઅપ કરાવી આવીએ. તો હું ભેગી જાઉં છું આજે તો. એટલે જો અમે 3 હોસ્પિટલ જવાના છીએ અત્યારમાં. તો જો ભાવિક હમણાં 9 નીચે ગયા, મમ્મીએ 9 ક્યારના દીવાબત્તી કરી લીધા છે. તો અત્યારમાં કંઈ કામ છે નહીં. કીધું હાલો મમ્મીને પહેલાં ગાઉનની સિલાઈ કરી નાખીએ અત્યારમાં. અને આજે તો વરસાદ આવ્યો જ નથી લાગતો, રાતે નથી આવ્યો લાગતો. એકદમ મસ્ત વરાપ છે. જો ભાઈ કે વરસાદ નથી આવતો, એને વરસાદ બહુ ગમે. એક ધારો આવે ફૂલ પાણી પાણી થઈ જાય ને એવો વરસાદ જોઈએ છે એને. બીજા ના પડતા છે ને કે અમારે નીંદાઈ ખોદાઈ જાય વરસાદ ન આવે, તો આમાં એવું છે. 12 વાગી ગયા છે ને જો આપણે 10 વાગ્યાના હોસ્પિટલ આવ્યા હતા. તો હોસ્પિટલનું કામ થઈ ગયું છે આપણું પૂરું. નવરા થઈ ગયા છીએ. બધું મમ્મીને હવે નોર્મલ છે, કાંઈ એટલે કાંઈ તકલીફ છે નહીં. ડાયાબિટીસ ને હિમોગ્લોબિન કંટ્રોલ રાખવાનું છે, બાકી કાંઈ વાંધો છે નહીં. તો જસ્ટ બહાર નીકળ્યા છીએ અને ભૂખ લાગી છે, નાસ્તો કર્યો નથી. તો પ્લાન કરીએ છીએ કે હોટલમાં જમતા જાય બહાર જ. એમ જ કરવું ને, 12 વાગી ગયા છે. હવે ઘરે જઈને બનાવવું ને ખાવું ને ભૂખ જોરદાર લાગે. નાસ્તો કરશું તો 2 ટાણાનું બગડશે, એટલે એના કરતાં સીધા જમી જ લઈએ કાંઈ. ને એમાં અહીંયા જે રેસ્ટોરન્ટ છે ને, તો છે હોસ્પિટલમાં એવી મસ્ત મસ્ત સુગંધ આવે છે પનીરની ને એવી. તો કીધું હાલો મસ્ત જમી લઈએ. અમારે જુનાગઢમાં એ સારું છે, બધું પાસે મળે છે. બધી એટલે બધી હોસ્પિટલ અહીંયા ચોકડી જ પડે. અહીંયા ઢુકડું થાય બધું, એટલે વાંધો ન આવે. કીધું હાલો પહેલાં આપણે જમી લઈએ ને પછી રિક્ષાવાળા રાજભોગ રેસ્ટોરન્ટ જ છે, જો અહીંયા જ છે. હાલો બધા જમવા, જોકે જમી લઈએ આજે ઘરે એક દી આરામ. અમે કીધું ને હોટલમાં જમવું કરતા હતા, એ બાને જમાઈ જાય અહીંયા. તો આપણે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવી ગયા છીએ ને આપણે કાજુ પનીર મંગાવ્યું છે. તો જો મસ્ત આવી ગયું છે. અહીંયા આપણે ગાર્લિક નાન ને બટર રોટી ને સાદી નાન મંગાવી છે. ને જો સલાડ છે, મમ્મી માટે છે ગુજરાતી થાળી. તો જો અહીંયા ગુજરાતી થાળી સર્વ થાય છે. હાલો બધા જમવા, ભૂખ લાગી છે જોરદાર. હવે જો 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાનું જમી લીધું છે બધાએ. ને જો ઘરે આવી ગયા છીએ. તો મમ્મી જમવાનું કેમ હતું? મસ્ત. પહેલી વાર રેસ્ટોરન્ટમાં ભર્યા હતા. જો કે નવું રેસ્ટોરન્ટ હતું, કેમ કે બાકી જુનાગઢની બધી લોજો આપણા ધ્યાનમાં છે. એવું સરસ જમવાનું, 3-4 જાતના શાક, દાળ ભાત, પાપડ. મમ્મી પહેલી વાર આટલા બધા વખાણ કર્યા. જમીને બહાર નીકળે ત્યારે મમ્મી વખાણ કરે. મીઠા નહોતા મમ્મી, કઈ ખાંડ કે ગોળ કઈ નાખેલા નહીં. એક દાળમાં જ હતું, ખાટી મીઠી દાળ. બાકી તો ગુજરાતી દાળ તો ખાટી મીઠી હોય ને.
મસ્ત જમી લીધું છે, બધાને ફૂલ પેટ થઈ ગયું છે. અમારું જો કે પંજાબી આપણે કાજુ પનીર મંગાવ્યું હતું તો એકદમ ટેસ્ટી હતું. મેં ગાર્લિક નાન મંગાવી હતી, ભાઈ કે બટર રોટી મંગાવી હતી, તો અમે તો બઠા થઈ ગયા એક નાનમાં. પાછું મંગાવ્યું ને અરે વરસાદ ચાલુ થઈ ગયો છે, જો થોડા ભીના થઈ ગયા હતા હાથ ને એવું રિક્ષામાં આવતા હતા. મમ્મીને બધું હરખું આવ્યું છે, ખાલી હિમોગ્લોબિન ને શું કહેવાય સુગર, બસ એ 2 કંટ્રોલ કરવાનું છે. બાકી તબિયતમાં ફૂલ સુધાર આવી ગયો છે ને જો મહિનાદીની દવા આપી દીધી છે. ખોલી બેસી ગયા છે થપ્પા. કલર કેવો કલર ભાઈ કેમ કરે છે આ જો આ લગે ચોકલેટ. મમ્મીને ડોક્ટર ભાઈ કે ચોકલેટ ખાવી બહુ ગમે ને મમ્મીને. એવી જ લાગે મમ્મી ઓલી નાની નાની હોય ને જેમ્સ જેવી જો. કેટલી બધી દવા છે જો તો મહિનાથી આપી દીધી છે. જૂની લઈ લીધી ભાઈ કે હે બધી લઈ લીધી એ સારું છે. જૂની દવા હોય એ રાખી લે બધી ને આ મહિનાથી 1-2 દિવસની 4 દિવસની પડી હતી એમ તો એ બધી રાખી લીધી છે. જો આ નવી બધી આપી દીધી છે તો જો ફૂલ પેટ જમાઈ ગયું છે ને હવે કરવાનો છે આરામ. આપણે આવ્યો વઈ જો કાજુ પનીરમાં કાજુ એટલા હતા તો હું ચાવીને થાકી ગઈ. 200 ગ્રામ તો નાખી દીધે. નકરા કાજુ તો થાકી ગયો તો અનલી દીધો તો ઘરે એટલા કાજુ આપણે ભાઈ કાજુ વીણીને મારી થાળીમાં નાખે. હું તો ચાવીને થાકી ગઈ. પનીર તો જો મેં 1.5 કટકો જેટલા જ ખાધા, બાકી મેં કાજુ ને ગ્રેવી જ ખાધી છે. ઘડીએ નકર આખા કાજુ ને તો ફાડાય નહીં છે. હા તરેલા શાકમાં તો હતા ગ્રેવી પર પ્લસ માથેથી સર્વિંગ કરે ને સર ગાંધી એમાંય કાજુ કેટલા બધા એમાંય કાજુ. ચાવી મારું મોઢું દુખો. મેં ભાઈ ને કહું મહિનાથી એક્સરસાઇઝ થઈ ગઈ મોઢાની મારી. મજા આવી ગઈ જમવાની. હવે તો સુઈ જવાનું થાય તો નીંદરે આવી જવાની છે. દે 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 ભાઈ કે ગોળી પીવાની છે અત્યારે બપોરે. બે થઈ ગયું કાં બે ચાલો વ્લોગમાં બન્યા રહેજો બધા. થઈ ગયા છે સવાર છે ને જો આપણે માર્કેટે ગયા હતા મમ્મી માટે ભાજી પાલાને એવું બધું લેવા, કેમ કે ડૉક્ટર સવારમાં મમ્મીમાં ચેકઅપ કરવા માટે ડાયાબિટીસને એવું ચેક કરવા ગયા હતા ને ડૉક્ટરે કીધું કે ભાજી ને એવું બધું ખાવાનું. તાંજરિયાની ભાજી છે, મેથીની ભાજી છે, પાલકની ભાજી છે અને હિમોગ્લોબિન હાટું હાથલાને એવું પીવાનું ડૉક્ટરે કીધું છે. કાચું સ્લાડી કે થોડુંક ઓછું ખાવાનું થાય એટલું ભાજીને એવું બધું વધુ ખાવી કે એટલે લોહી કે તમારે જલ્દી બને. તો જો અત્યારે માર્કેટે ગયો હતો ને તાંજરિયાની ભાજી લઈ આવ્યો, પાલક છે, મેથીની ભાજી છે, ધાણા ભાજી છે, સફરજન લઈ આવ્યો, કાકડી છે અને ટીંડોળા, એટલું બધું વસ્તુ લઈ આવ્યો. બધું મોંઘું છે તો જોયું ચોમાસું આવે એટલે બધું મળી જાય. બધું આમ તાજી વસ્તુમાં બધું છે તાજું. તાંજરિયો એક દી તાંજરિયાની ભાજી કરાય, એક દી મેથીની કરે, એક દી પાલકની કરાય. ધાણા ભાજી નથી થાય નકર ધાણા ભાજી નહીં કરી નાખે. અડલી ધાણા ભાજીની ભાજી ખવડાવજે કાંજલી. મેથીની નો ભાવે. હા ઘરે આવ્યા ને યાદ આવ્યું કે બધું લેવાનું તો ભૂલી ગયા કા. ખુલ્લી ન હોય માર્કેટ હજી કેવા તાણામાં 4 વાગ્યા ગયા એવા ટાઈમે માર્કેટ ખુલે ને. હા તોરણ દઈ આવ્યા ને નવા લઈ આવ્યા ને જો શુભારંભ કરી દીધો છે. આંટી આવ્યા હતા તો પટ્ટી કરીને ગયા છે તો જો આપણે લીલા પોપટ જેવો કલર આવ્યો એમ ને. મસ્ત પોપટી કલર આવ્યો છે. ઓલો જાંબલી આવો હતો. હોય તો લાઈટ હોય કે હોય તો દેખાય. ઓલા જાંબલી કલર હોય તો હા અંધારામાં કાળા કાળા એ તો કહું. હા આવા કલર એટલે કે બીજા કલર ને મને આવા કલર જ આપો, ગુલાબી ને વા. જો મમ્મી આ બધું બીટે છે, બધું ભાજી ને એવું બધું ચોખ્ખું કરે એકદમ. ઓલું આ જો મેથીની ભાજી લઈ આવે ને એમાંથી એકદમ ઉપાડી હોય ને સીધી વાડીમાંથી આમ ખેતરમાંથી એમાં. હા મમ્મીને મેં બીવડાવ્યા કે મમ્મી કાન કજો નીકળ્યો મેથીની ભાજીમાંથી, તો મમ્મી કેવી રાડી નાખી બી ગયા. મમ્મી હજી 2-3 પીરો તો હજી બી જાય. પાછા અત્યારે શું ચોમાસાની સિઝન રહી ને તો અત્યારે બધા માટીમાંથી બધું કાઢતા હોય એકાય સીધું ધોયા વગર ને સાફ કર્યા વગર સીધી બાંધી દેતા હોય. એમાંથી વસ્તુ કંઈ કોકવાર નીકળતી હોય એવું નથી. મારે ઓનલાઈન ઓર્ડર કંઈ ખોટા કાન ખજૂર ને એવું બધું મંગાવું છું મમ્મીને બીવડાવવા હાટું. બે ને બે એટલે હાટું ચીપકલી મંગાવીને મમ્મી હાટું કાન ખજૂર કોઈ નહીં. મારે બીવડાવવાનું કામ છે, બીવાડી જો એકદમ પચકેલી આવી હોય આમ સીધે સીધી વાડીમાંથી કાઢી લેતા હોય ને એટલે એક તો આમ જો માટી બધું ચોટેલું હોય એકદમ. આટલા સફરજન છે ને 130 રૂપિયાના આવ્યા જો અડધો. સફરજન ફૂલ મોંઘા છે પણ તોય મળી જાય બધી વસ્તુ, એ સારું કહેવાય. ના તો 60 ના અડધો છે પણ એ એકદમ મજા ન આવી આ વખતે લઈ આવ્યા હતા ને આપણે
એટલા ખાટા હતા, થોડાક એકદમ ખટુમરા ને ખાટા મીઠા હોય. નાખી પડશે ને. હવે જો કાકડી ચોમાસું આવ્યું ને કાકડી આવવા માંડી કા મમ્મી? હા. હવે કાકડીનું સ્લાડ કરીને ખાવાનું. શું કહેવાય કાકડી સુધારી એમાં શું કહેવાય ધાણા જીરું અને ચટણી નિમક ને બધું ખાવાની મજા આવે જમવા ભેગી સ્લાડ. એટલે એવું બધું છે. મમ્મી બધા જો હરખું કરે એટલે તોરણ કરે. જમવામાં શું બનાવવું વિચારીએ છીએ. બપોરે તો પનીરનું શાક ને એવું બધું જમી લીધું હોય સારું સારું, એટલે અત્યારે વિચાર કાંઈ આવતો નથી કા. પણ ફોરું ફોરું કંઈક નામ તો હોય ને. મમ્મીને પૂછો તો કે રીંગણા બટેટા ને કાકે વટાણા બટેટા, જો બે આપણામાં નથી આવતું. વાગી ગયા છે ને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. જો જમવા માટે બેસી ગયા છીએ તો જો જમવામાં અત્યારે તો આપણે મસ્ત વટાણા બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી છે અને ભાવિક જો રોંઢે ગરમા ગરમ ગાંઠિયા બનતા હતા તો લઈ આવ્યા છે, તો એની સાથે મરચાં તળ્યા છે અને લાડવાય ગરમા ગરમ બનતા હતા ને તો લઈ આવ્યા છે. હાલો બધા લીસા લાડુ ખાવા. અને અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું છે લાડવા. ખીચડી બનાવી છે ને કાકડી સુધારી છે, તો જો મસ્ત જમવા માટે બેસી ગયા છીએ. કેમ છે લાડવા? ગાંઠિયા એક નંબર છે, પોચા ને એકદમ મસ્ત. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય. હાલો બધા લાડવા ને ગાંઠિયા ખાવા. હાલો ગાંઠિયા લાડુ. હા, એટલે ગરમા ગરમ મરચા.